રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષસ્થાને 10,000થી વધુ ખેડૂતો જોડાયા। તેમને પ્રાકૃતિક કૃષિની મહત્વતા અને શ્રેષ્ઠતા પર ચર્ચા કરી પદ્ધતિથી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો શક્ય હોવાનું જણાવ્યું। બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો, જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 10,000થી વધુ ખેડૂતો અને 50,000 ખેડૂતો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા। આ કાર્યક્રમ બનાસ ડેરીના ઉપક્રમે આયોજિત થયો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોના પ્રાકૃતિક કૃષિની મહત્વતા વિશે સંબોધતા જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ એ જમીન માટે લાભદાયી છે, કારણ કે આથી જમીન વધુ ફળદ્રુપ અને નરમ બને છે અને વરસાદી પાણી વધુ સારી રીતે જમીનમાં સિંચિત થાય છે। આ કૃષિ પદ્ધતિથી ખેતીના ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો થાય છે। રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય મિશન વિશે ચર્ચા કરી, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયું છે। તેમણે જણાવ્યું કે આ મિશન હેઠળ 12 ટ્રેનિંગ સેન્ટર બનશે, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિ પર તાલીમ મેળવી શકશે। પ્રાકૃતિક કૃષિ, ઓર્ગોનિક અને રાસાયણિક ખેતીનો ભેદ પણ સમજાવ્યો। રાજ્યપાલે આ પ્રકારની ખેતીમાંથી પ્રાકૃતિક પદ્ધતિને શ્રેષ્ઠ ગણાવી તેમણે ગ્લોબલ વોર્મિંગ અને કૃષિ ઉત્પાદન પર પ્રાકૃતિક કૃષિની મહત્વતા પર ચર્ચા કરી અને જણાવ્યું કે રાસાયણિક ખેતીના કારણે ગ્લોબલ વોર્મિંગ પર નકારાત્મક અસર થાય છે। પ્રાકૃતિક કૃષિ ખેડૂતના ખર્ચને શૂન્ય પર લાવીને તેની આવક બમણી કરી શકે છે। ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત કૃષિ પદ્ધતિથી પ્રથમ વર્ષથી શ્રેષ્ઠ ઉત્પાદન આપે છે।